આગળ જોઈશું ટૂલ્સ જે લાસ્ટ બધા બાકી હતા. સ્કેલ ટૂલ, અહીંથી તમે કોઈ બી જગ્યા પર પોઈન્ટ મૂકો, લાઈક હું અહીંયા વચ્ચે મૂકું છું. આવી ગયું મારું એન્કર પોઈન્ટ, મારો અહીંયા આવી ગયો છે, આ મારો એન્કર પોઈન્ટ છે. પછી અહીંથી હું એને સ્કેલ કરીશ. સી થયું સ્કેલ? ઓકે, આ મારું સ્કેલ થાય છે, રાઈટ? પછી સેમ આપણે અહીંયાથી શિયર ટૂલ અહીંયા મૂકું છું, તો સી લાઈક પર્સપેક્ટિવ ટાઈપમાં થશે. ઓકે, અને આપણે રીશેપ છે, રીશેપથી તમે પોઈન્ટ એડ કરવો છે, તમે રીશેપથી બી પોઈન્ટ એડ કરી શકો છો. ઓકે, અહીંથી ડાયરેક્ટ સિલેક્શન ટૂલથી તમે પછી પોઈન્ટને પકડો અને પોઈન્ટને તમે અહીંથી મૂવ કરી શકો છો. બટ તમે લાઇન ટૂલ લેશો, બરાબર, આ લાઇન, એમાં તમે રીશેપ યુઝ કરશો તો તમારું એકદમ ઇઝીલી યુઝ થઈ જશે. ક્લિક એન્ડ ડ્રેગ. ઓકે, અહીંથી કરવું છે ક્લિક એન્ડ ડ્રેગ. બરાબર, તો આ આપણું આ સિમ્પલ શેપ, સ્કેલ, શિયર અને રીશેપ ટૂલ બરાબર છે. પછી આપણે જોઈશું વિડ્થ ટૂલ, રેપ, ટ્વીલ, પકર, બ્લોટ, સ્કેલોપ, ક્રિસ્ટલાઇઝ અને વ્રિંકલ. રેક્ટેંગલ. હવે આ જે મારું ટૂલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને કામ કરવાની બી મજા આવશે. તમે એક લાઇન ટૂલ લઈ લો, બરાબર છે, એના ઉપર હું આ ટૂલ અપ્લાય કરું છું. વચ્ચે ક્લિક કરો એન્ડ ડ્રેગ, ક્લિક કરો એન્ડ ડ્રેગ. કોઈ બી ડિઝાઇન તમારે બનાવી તમે બનાવી શકો મસ્ત. આ એક સ્ટ્રોકની ઉપર જ આપણી ઇફેક્ટ થઈ, રાઈટ? તમે એ ટૂલને બોક્સ પર બી અપ્લાય કરી શકો છો, પણ એની સ્ટ્રોક પર જ થશે. 3D ટાઈપ થઈ ગયું, બરાબર છે. તો આ થયું ફર્સ્ટ આપણું. સેકન્ડ છે રેપ ટૂલ. એની પ્રોપર્ટી તમે ચેન્જ કરી શકો છો, વિડ્થ, હાઇટ, એંગલ, ઇન્ટેન્સિટી, તમારે જે રીતની જરૂરિયાત હોય એ રીતે તમે ચેન્જ કરી શકો છો. ઓકે, ટ્વીલ ઓલ્ટ કરીને કરીશ ને તો રિવર્સ થશે. આ થાય છે, હવે ઓલ્ટ કરું છું તો રિવર્સ કરું, બરાબર. ઓલ્ટથી તમારું રિવર્સ થશે. પકડ ટૂલ. યસ, સ્ટ્રોક પર થશે બધું આ. ઓકે, સ્ટ્રોક કાઢી નાખો તમારે, એટલે સ્ટ્રોક કાઢી નાખીએ આપણે, બરાબર. આપણા શેપને એક્સપેન્ડ કરે છે એ વસ્તુ. કોઈ કાર્ટૂનના હેર બનાવો તો હેર બી તમે અહીંથી બનાવી શકો છો. આ છે બ્લોટ. સ્કેલઅપ. ઓકે, બરાબર છે. પછી આ આવશે ક્રિસ્ટલાઇઝ. આ બી તમે કોઈ કાર્ટૂન કેરેક્ટરના હેર બનાવવા છે, બનાવી શકો.
આ છે આપણું wrinkle. ડબલ ક્લિક, અહીંથી આપણે હોરિઝોન્ટલમાં 0 છે, અહીંથી આપણે કરી દઈએ 100. ઓકે, થઈ ગયું. ડન. સ્ટ્રોક નન. બરાબર, તો તમારું થઈ ગયું આપણું આ ઇફેક્ટ્સ. પછી આવશે આપણું ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલ. સિમ્પલ ફ્રી ટ્રાન્સફોર્મ તમે અહીંથી ટ્રાન્સફોર્મ કરી શકો છો. હવે અમુક વાર શું થતું હોય છે કે લાઈક આપણે કામ કરતા હોઈએ છીએ તો આપણી જોડે અહીંયા આ રીતનું લાઈક રોટેશન સ્કેલ કરવાનું ઓપ્શન્સ નથી આવતું. બરાબર છે, તો એ કેમ નથી આવતું? તો આપણે જવાનું વ્યૂ, શો, હાઇડ બાઉન્ડિંગ બોક્સ. તમારું આ ચેક કરી લેવાનું. હાઇડ કરી દો તો તમને વચ્ચે અહીંયા નહીં મળે. સ્કેલ કરવાનું, રોટેશન કરવાનું નથી આવતું, તો આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું કે વ્યૂમાં જઈ અને તમે શો બાઉન્ડિંગ બોક્સ કરી શકો છો. પણ જો આપણને આ વસ્તુ ખબર ના હોય, બરાબર, ત્યારે તમે અહીંયાથી આ ટ્રાન્સફોર્મ ટૂલ યુઝ કરી શકો છો. આવી ગયું? સી એ જ રીતનું અહીંયા કરી આવશે આપણું પર્સપેક્ટિવ. આ પર્સપેક્ટિવ ટૂલ છે જ્યારે આપણે પેકેજિંગ ડિઝાઇન કરીશું, બરાબર, ત્યારે આપણે આ યુઝ થશે. તો ત્યારે હું તમને પૂછીશ, યાદ રાખજો. આ છે આપણું ફ્રી ડિસ્ટોર્ટ. ડાયરેક્ટ સિલેક્શન ટૂલ જે છે ને આપણું, એ જ રીતનું છે આ. આ શું છે? એ કન્સ્ટ્રેન્ટ છે આપણું. થાય છે સ્નેપ. ગયું પર્સપેક્ટિવ કન્સ્ટ્રેન્ટ પર. અહીંથી હું એને ઓફ કરી દઉં, અનલિંક કરી દઉં, તો ડિફરન્ટ ખબર પડી. અહીંથી હું લિંક કરું છું કન્સ્ટ્રેન્ટને. યસ, એના પર્સપેક્ટિવ પ્રમાણે જશે. ઓકે, તો આ આપણું થઈ ગયું ટૂલ. કંટ્રોલ ઝેડ, વ્યૂ, શો બાઉન્ડિંગ બોક્સ ઓન, સ્ટ્રોક ઓફ. થઈ ગયું. આ લાઈક આપણે આ શેપ બિલ્ડર આપણે જોઈ લીધું છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે મેઇન પર્સપેક્ટિવ ગ્રીડ ટૂલ. આપણે પર્સપેક્ટિવ ગ્રીડ આવી ગયું આપણે અહીંથી. હવે તમારે કોઈ બી ડિઝાઇન ક્રિએટ કરવી છે તો અહીંયાથી હું એક બોક્સ લઈ લઉં, રેક્ટેંગલ. અહીંયાથી હું સિલેક્ટ કરું છું લેફ્ટ, તો મારું બોક્સ લેફ્ટ સાઈડ જ જશે. સી, બરાબર છે. હવે હું કરું છું રાઈટ સાઈડ, રાઈટ સાઈડ જશે. બરાબર છે. નીચે આવી ગયું, નીચેની સાઈડ. સી, પર્સપેક્ટિવ સિલેક્શન ટૂલ. અહીંથી તમારે ચેન્જ કરવું છે. સી, થઈ ગયું ચેન્જ. ઓકે, અહીંયા કરી તમે લાઈક આપણે ટેક્સ્ટ લખ્યો છે, આ સાઈડ છે, અહીંયા નથી આવતું, બરાબર. તો એનું આપણે એક વિડીયો અલગથી બનાવીશું, બરાબર છે. કે ટેક્સ્ટને બી સેટ કરવું છે તમારે, કોઈ તમે કંઈક લોગો બનાવજો, લોગો તમારે અહીંયા સેટઅપ કરવો છે, તો એનું આપણે અલગથી આવશે. હવે તમારે એને ઓફ કરી દેવું છે. પર્સપેક્ટિવ સિલેક્શન ટૂલ અહીંથી ઓફ, નીકળી ગયો. ઓકે, તો ખબર પડી ગઈ પર્સપેક્ટિવ ગ્રીડ ટૂલ. ફરી રેક્ટેંગલ. હવે આપણું આ છે મેશ ટૂલ. મેશમાં તમે જ્યાં આગળ તમારે કલર ચેન્જ કરો છો ત્યાં અલગ અલગ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો.
ડિટેલિંગ કોઈ બી વર્ક હશે તો ત્યાં તમે આ મેશ ટૂલનો યુઝ કરી શકો છો. હવે મારે અહીંયા આગળ કલર ચેન્જ કરી દેવો છે. ડાયરેક્ટ સિલેક્શનથી સિલેક્ટ થશે. થઈ ગયું સિલેક્ટ. અહીંયા પણ સેમ. અહીંયા વચ્ચે તમારે 4 પોઈન્ટ તમારે અલગ કલર આપવો છે. એને તમારે લાઈક એનું શેપને એક્સટેન્ડ કરવો છે. થયું એક્સપાન્ડ? જ્યારે આપણે પેકેજિંગ બનાવીશું ત્યારે આ બધી વસ્તુ યુઝ થશે આપણી. બરાબર, જે બી પોઈન્ટ પકડો તમે ડાયરેક્ટ સિલેક્શન ટૂલથી અને ત્યાંથી તમે કલર ચેન્જ કરી શકો છો. આવી ગયું? કંટ્રોલ Z. પછી આવશે આપણું આ ગ્રેડિયન્ટ. સિમ્પલ ક્લિક કરો. 2 થી વધારે 1 થી વધારે તમારે કલર ફિલ કરવા છે તો ત્યારે તમારે ગ્રેડિયન્ટ યુઝ કરવાનું. ડબલ ક્લિક, અહીંથી તમે કલર ચૂઝ કરો. CMYK તમારે જે સેટ કરવું છે એ કરો સેટ. અહીંયાથી તમે સ્વોચીસ છે, તમે સ્વોચીસ બી લઈ શકો છો. અહીંયાથી તમારું લાઈક આ પિકર કોઈ પિક કરવું છે કલર તો એ બી તમે પિક કરી શકો છો. તમારો કલર કોડ છે તમે કલર કોડ બી અહીંયા લખી શકો છો. લોકેશન તમારું 70% ગયું. 70% પર 10%, 10%, 0% આવી ગયું પાછું. અહીંથી ઓપેસિટી 60%, તો 60% તમારી ઓપેસિટી ડાઉન થઈ ગઈ. 30%, 30% ડાઉન. 0% એટલે તમારું પ્યોર વ્હાઇટ કલર. 100%. હવે સામેની સાઈડ મારે કલર એડ કરવો છે યલો. ઓકે, હવે અહીંયાથી તમારે કલર વચ્ચે એડ બી કરવો છે. બીજા મારે પેલેટ યુઝ કરવા છે કે બીજો કલર યુઝ કરવો છે તો અહીંયાથી સિમ્પલ તમે લાઇનની નજીક લઈ જશો એટલે પ્લસનો માર્કિંગ આવશે. આવી ગયું પ્લસ પ્લસ પ્લસ. બરાબર, આ વસ્તુ તમે કરો છો. જોડે તમારે લાઈક એક પ્રોપર્ટી તમારી ઓપન હોવી જોઈએ. એના માટે વિન્ડોમાં જવાનું છે અને ગ્રેડિયન્ટ આવી ગયું. અહીંયા બી તમે ચેન્જ કરી શકો છો. અહીંયા સિલેક્ટ કરો. અહીંયાથી બી કલર ચેન્જ કરી શકો છો. બ્લુ, ડબલ ક્લિક, ગ્રીન, સિલેક્ટ. હું અહીંયાથી આપણો આ જે ફિલ કલર છે ત્યાં જઈને હું કલર ચેન્જ કરી શકું છું. ઓરેન્જ, રેડ. બરાબર છે. અહીંયા આગળ આપણે આવી તો અહીંયા આગળ આપણને પ્રોપર્ટી મળશે એની. અહીંયા ટાઈપ છે, આ સિમ્પલ આપણું છે લિનિયર, આ છે રેડિયલ. આવી ગયું રેડિયલ. એક્સ એક્સિસ આપણે અહીંથી ચેન્જ કરો. મોટું નાનું કરું છું તમે અહીંથી મોટું નાનું કરી શકો છો. આ જે છે એની રેન્જ છે કે ઓરેન્જ કલર મારે આટલો જોઈએ છે, રેડ કલર વધારે જોઈએ છે. સેમ. બરાબર. હવે લાસ્ટ છે આપણું ફ્રી ફ્રોમ. અહીંથી તમે કલર ચેન્જ કરો, કોઈ બી કલર તમે મૂકી શકો છો. સેટ કરો અહીંયા કરી. સી તમારે એડ કરવું છે તમે અહીંયાથી એડ બી કરી શકો છો. ડબલ ક્લિક, ગ્રીન કલર આવી ગયો. અહીંયાથી તમારો કલર ચેન્જ કરવો છે, ડબલ ક્લિક. બરાબર, યસ. જ્યાં આગળ તમે મૂકશો ત્યાં મૂકશો. અહીંયા આગળ બીજું બી તમને ઓપ્શન્સ છે. પોઈન્ટ્સ, આ પોઈન્ટ્સ છે ને લાઈન, લાઈન, સ્ટાર્ટ, સ્ટાર્ટ. થઈ ગયો. અહીંથી તમે સેટ કરો. પોઈન્ટને એડ કરવું છે, પ્લસ આવી ગયું. ડબલ ક્લિક, બ્લુ કલર. અહીંયા બી એડ કરવું છે તમે અહીંયા બી એડ કરી શકો છો.
બહાર જશો એટલે ઓટોમેટિક નીકળી જશે. ઓકે, તો ગ્રેડિયન્ટની બી ખબર પડી ગઈ. અહીંથી આ ડિલીટ છે, ડિલીટ, પોઈન્ટ સિલેક્ટ, ડિલીટ. તો આ રીતનું ડિલીટ પણ કરી શકો છો. તો ઓકે, આપણે ગ્રેડિયન્ટ આપણે જોઈ લીધું. હવે નવું જે ટૂલ આવ્યું છે, આપણે આ 2024 યુઝ કરીએ છીએ, એની અંદર આપણને અહીંયા નવું ટૂલ મળ્યું છે કે લાઈક ડાયમેન્શન. હું ડાયમેન્શન બતાવી દઉં. અહીંથી ડાયમેન્શન આપણે કેટલું જોઈએ છે, તો અહીંથી ક્લિક કરું છું ને હું લઈ જાઉં છું અહીંયા એન્ડ સુધી. ક્લિક કરીને ટ્રેક કરીશ તો મને એની એક્ઝેક્ટલી પોઈન્ટ્સ કેટલા યુઝ કર્યા છે બતાવશે. 473 પોઈન્ટ્સ છે. ટ્રાન્સફોર્મ અહીંયા આવીએ 473. ઓકે, આયો 473. યસ, 403. ટ્રાન્સફોર્મમાં જાઓ આપણે. આયો 402.67. એકદમ પરફેક્ટ જોઈએ તો તમારે અહીંથી અહીં સુધીનું સેટ કરવાનું રહેશે. એ જ રીતનું તમારું અહીંયા કરી છે એંગ્યુલર. ક્લિક, સિલેક્ટ, આવ્યું એંગ્યુલર. 90 ડિગ્રી છે આપણું, બરાબર છે. હવે આપણે બીજું કોઈ શેપ આપણે ડ્રો કરીએ અને એમાં આપણે ચેક કરીએ. પોલીગોન, આવી ગયું અહીંયા કરી. કલર ફિલ કરી દઈએ. બધું જ 120 છે આપણે, બરાબર છે. હવે આ જે છે રેડિયલ પર જ કામ કરશે આપણે, બરાબર. આ રેડિયલ અંદરનું ડાયામીટર તમારે ચેક કરવું હોય ને એના માટેનું છે એલિપ્સ. સિમ્પલ ક્લિક, આવી ગયો 1449 પોઈન્ટ્સ. પરફેક્ટ તમને રેડિયસ બતાવી દેશે. આવી ગયો રેડિયસ તમારું. પછી આ 149 પ્લસ 149 કરો એટલે તમને મળી જશે. યસ, ડાયામીટર. એની પ્રોપર્ટી તમે અહીંથી ચેન્જ કરી શકો છો. ડોક્યુમેન્ટ યુનિટ આપણું કે શેમાં કરવું છે, મિલીમીટર, સેન્ટીમીટર, તમને સેન્ટીમીટરમાં બતાવો. સ્કેલ રેશિયો 1:1 છે. પ્રિસિઝન 0 રાખો. લાઇન વિડ્થ 1 પોઈન્ટ. અહીંયા ટાઈપ તમારે કઈ રીતનું રાખવું છે, ડેશ છે, ડોટેડ છે. એનો કલર બી તમે બતાવી શકો છો તમારે કયા કલરમાં જોઈએ છે. યસ, એરો સ્ટાઇલ તમારું છે. એરોનો સ્કેલ કેટલું કરવું, સ્કેલ જે આપણે આવે ને એરો, તો એ બી તમે અહીં કરી બતાવી શકો છો. જો અહીંયા એકદમ નાનું છે, તમે અહીંથી 80% કરશો તો 80% મોટું થઈ જશે. એક્સટેન્શન જે આપણે કરીએ છીએ, લાઇનની વિડ્થ કેટલી રાખવી છે, ઓફસેટ કેટલું કરવું છે, અહીંયાથી તમે ચેન્જ કરી શકો છો. એટલે ફેમિલી આપણે જે ફોન્ટ્સ જે લખાય છે એ તમારે ફોન્ટ્સ તમે ચેન્જ કરી શકો છો અહીંયાથી. ફોન્ટ્સની સ્ટાઇલ, ફોન્ટ્સની સાઇઝ 20 છે, હું અહીંથી અરાઉન્ડ 36 પોઈન્ટ કરું. ઓકે, આવી ગયો. આવી ગયો 5 સેન્ટીમીટર. જો ડેશ 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 આવી ગયો, ગ્રીન કલર આપણે કર્યો એ. ઓકે, તો આપણે આ જે ન્યૂ ટૂલ છે આપણું આ રીતનું ડાયમેન્શન ટૂલ કામ કરશે. યા એ કામનું છે. જ્યારે બી આપણે પેકેજિંગ ને બધું કરીશું ત્યારે આપણે આનો જ યુઝ કરવાનો રહેશે. ઓકે, તો નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું આઈડ્રોપર, બ્લેન્ડ, સિમ્બોલ સ્પ્રેયર, જે નીચેના આપણા 5-6 ટૂલ્સ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.